દોસ્તો આજકાલ દરરોજ લાખોની સંખ્યામાં યુટ્યુબ ચેનલ બને છે અને ડિલીટ પણ એટલી થાય છે અને હજારોની સંખ્યામાં એવા યુટ્યુબર્સ છે કે જે થાકીને હારીને યુટ્યુબ છોડી દે છે કે નથી કરવું, અમને વ્યૂ નથી આવતા. દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વિડીયો અપલોડ કરવાની સાચી રીત શું છે. જો તમે આ રીત ફોલો કરશો તો જરૂરથી તમારા જે વ્યૂ અત્યારે આવે છે એમાં કંઈક ને કંઈક સુધારો આવશે. આ વિડીયો જોયા બાદ હું એમ નથી કહેતો કે તમારા વિડીયો જે છે એ રાતોરાત વાયરલ થઈ જશે, તમને ખૂબ બધા વ્યૂ આવશે, પણ તમે જે રીતથી વિડીયો અપલોડ કરી રહ્યા છો અને હું જે રીત કહેવાનો છું એમાં થોડું ઘણું અંતર હશે. તો આ વિડીયો જરૂરથી જોજો અને આ વિડીયોમાં જે હું માહિતી આપવાનો છું જો એ પ્રમાણે તમે આગળ વધશો તો જરૂર ફાયદો થશે. તો વધારે વાતચીત ના કરતા ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે મિલન દાણીધારિયા. છેલ્લા 5 વર્ષથી હું યુટ્યુબમાં ખૂબ જ સરસ રીતે કામ કરી રહ્યો છું અને ટેક માર્ગી ચેનલ મારી બીજી ચેનલ છે કે જેની અંદર હું યુટ્યુબને લગતા વિડીયોઝ અપલોડ કરતો હોઉં છું. યુટ્યુબમાં જે કંઈ પણ અપડેટ આવતા હોય છે એના વિશે માહિતી આપતો હોઉં છું. સાથે સાથે ટેકનિકલ વિડીયોઝ પણ આપણે આ ચેનલ પર મૂકીએ છીએ. આજના વિડીયોમાં જે અગાઉ તમે સાંભળ્યું એ રીતે આપણે એ જાણીશું કે કઈ રીતે વિડીયો અપલોડ કરવો જોઈએ, વિડીયો અપલોડ કરવાની એક્ઝેક્ટ સાચી રીત શું છે. તો દોસ્તો આવી જાઓ મારા મોબાઈલની સ્ક્રીન ઉપર, જ્યાં હું તમને સંપૂર્ણ માહિતી સમજાવીશ. દોસ્તો સૌથી પહેલાં આપણે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરીશું. યુટ્યુબ ઓપન કરતાની સાથે જ આપણે પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અને વ્યૂ ચેનલ કરવાનું છે. તો આપણી ચેનલનો ઇન્ટરફેસ કંઈક આ રીતનો છે. એમાં પ્લસ ઉપર ક્લિક કરવાનું છે એટલે કે આપણને અપલોડિંગના ઓપ્શન આવશે. એમાં પોસ્ટ, લાઈવ, શોર્ટ્સ અને વિડીયોઝ. તો એમાં આપણે વિડીયોઝ અત્યારે અપલોડ કરીએ છીએ તો વિડીયો જે આપણો સિલેક્ટ કરવાનો છે અહીંથી, તો જે આપણે વિડીયો બનાવેલો છે આપણે સિલેક્ટ કરીશું. દોસ્તો વિડીયો સિલેક્ટ કરી લીધા બાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણો વિડીયો જે છે ધીરે ધીરે અપલોડિંગ થવાનું ચાલુ થઈ જાય છે. હવે અપલોડિંગમાં ખાસ મહેનત આ જગ્યા ઉપર કરવાની છે દોસ્તો. ટાઇટલ, ટેગ, ડિસ્ક્રિપ્શન જે સંપૂર્ણ એસઈઓ છે ને એ આ જગ્યા ઉપર થતો હોય છે. હવે વિડીયો છે ને આપણે પબ્લિક હમણાં નહીં કરીએ, આપણે પહેલાં એને અનલિસ્ટેડ કરશું. તો આપણે અહીંયા અનલિસ્ટેડ ઉપર ક્લિક કરવાનું છે. વિડીયોનું અસલી મેજિક છે ને હવે આ જગ્યા ઉપર છે. થંબનેલ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ટેગ્સ ખૂબ જ અગત્યના છે. તો મેં જ્યારે આ વિડીયોનું પ્લાન કર્યું ત્યારે મેં અગાઉથી અમુક વસ્તુ સેટ કરીને રાખી હતી. હવે એઆઈની મદદથી આની અંદર છે ને હું ટાઇટલ મૂકવાનો છું. તો જે મને ગમતું ટાઇટલ છે ને એ હું અત્યારે સિલેક્ટ કરી લઈશ. બરાબર, તો અત્યારે આપણે આ જે ટાઇટલ છે એને આપણે સિલેક્ટ કરી લઈએ. દોસ્તો ટાઇટલ આપણું સિલેક્ટ થઈ ગયું છે. ત્યારબાદ દોસ્તો આ ટાઇટલને છે ને જે આપણો જે ટોપિક છે મેઇન ટાઇટલ એની અંદર આપણે પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, હવે ત્યારબાદ એનું જે ટાઇટલ છે ને બરાબર છે એને આપણે અગેઇન જે ડિસ્ક્રિપ્શન છે ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરશું. બરાબર, હવે અહીંયા છે ને આપણો જે એસઈઓ છે સૌથી મજબૂત કરવાની વાત આવે છે. એઆઈ દ્વારા આપણને છે ને ઘણી બધી બીજી ઇન્ફોર્મેશન મળી હોય છે. બરાબર, તો એ આપણે અહીંથી એને કોપી કરી લેવાના છે. એની અંદર જે આપણું પ્રોડક્ટ છે, પ્રોડક્ટની ડિટેલ હોય છે, તો એ આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું. તો પરફેક્ટ એસઈઓ કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર કીવર્ડ હોવા ખૂબ જ જરૂરી છે. તો આપણા વિષયને અનુરૂપ એઆઈ આપણને કીવર્ડ સજેસ્ટ કરેલા છે, અથવા તો તમે તમારી રીતે પણ સર્ચ કરી શકો છો કીવર્ડ. તો એ કીવર્ડ અહીંથી કોપી કરી લીધા છે અને અહીંયા આપણે એને ટાઇટલ આપશું કે ભાઈ યોર ક્વેરીઝ, અને એની નીચે આપણે આ જે કીવર્ડ જે છે એ ફાઇન્ડ આઉટ કરેલા છે એને આપણે પેસ્ટ કરી દેવાનું છે. બરાબર છે. ત્યારબાદ લાસ્ટમાં આપણે આપણી ચેનલનું નામ એટલે કે ટેક માર્ગી લખી નાખવાનું છે અને ત્યારબાદ નીચે કોલ ટુ એક્શન આપવાનું છે કે ભાઈ જો તમને આવા વિડીયો ગમતા હોય, અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને લાસ્ટમાં @ કરીને આપણે આપણી ચેનલનું નામ એડ કરી દેવાનું છે અને જે ચેનલ આવતી હોય એ આપણી ચેનલ એમાં ટેગ કરી દેવાની છે. દોસ્તો આટલું કરીને દોસ્તો ત્યારબાદ આપણે પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે જે પ્લેલિસ્ટ બનાવેલા છે ને શોર્ટ્સ અને યુટ્યુબ અપડેટ, તો યુટ્યુબ અપડેટ છે, મોટો વિડીયો છે મારો આ, તો આપણે યુટ્યુબ અપડેટ ઉપર ક્લિક કરશું અને સેવ કરશું. ત્યારબાદ આની અંદર એક બીજો ઓપ્શન પણ આવે છે કે અલાઉ શોર્ટ્સ રીમેકિંગ, કે ભાઈ તમારા વિડીયોનો ઉપયોગ કરીને બીજા કોઈ લોકો આનો શોર્ટ્સ વિડીયો બનાવી શકે. તો આપણને એ વસ્તુ પસંદ નથી તો આપણે એમાં નો કરશું. ત્યારબાદ અલ્ટર્ડ કોન્ટેન્ટ, આની અંદર એક ઓપ્શન નવો આવ્યો છે. તો અલ્ટર્ડ કોન્ટેન્ટમાં હંમેશા આપણે આપવાનું છે નો. અલ્ટર્ડ કોન્ટેન્ટમાં આપવાનું છે નો. ત્યારબાદ આપણે હવે વિડીયોને અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. દોસ્તો તમે જોઈ શકો છો કે આપણો વિડીયો જે છે અપલોડ થઈ રહ્યો છે. ફરીવાર દોસ્તો આપણે 3 ડોટ ઉપર ક્લિક કરશું અને એડિટમાં ફરી પાછા આપણે જશું. હવે એડિટ ઉપર ક્લિક કરીએ ને એટલે આપણે મેઇન વસ્તુ હવે દોસ્તો એડ કરવાની છે. આની અંદર આપણે ટેગ નથી એડ કર્યા. તો ટાઇટલ થઈ ગયું છે, ડિસ્ક્રિપ્શન થઈ ગયું છે, હવે આપણે ટેગ એડ કરવાના છે. તો ટેગ છે ને દોસ્તો સૌથી અગત્યની વસ્તુ છે. બરાબર, તો હવે આપણે એમાં ટેગ એડ કરવાના છીએ. તો હંમેશા યાદ રાખવું દોસ્તો કે તમારું જે ટાઇટલ હોય ને, ટાઇટલની અંદર જે કંઈ પણ વર્ડિંગ્સ યુઝ કરેલા હોય એ મેઇન વર્ડ જે હોય ને બધા ટેગની અંદર કવર કરી લેવાના છે, જેથી કરીને આપણો એસઈઓ છે એ બહુ સરસ થઈ શકે. તો આ જે આપણું
જે વર્ડ છે ને એને આપણે સિલેક્ટ કરીશું અને એને આપણે ટેગની અંદર જઈને આપણે પેસ્ટ આપીશું, એટલે આપણું પહેલું જે ટેગ છે એ આ રીતનું થઈ જશે. ત્યારબાદ આપણે બીજું ટેગ આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે ટેગ એડ કરી રહ્યા છીએ, બરાબર. તો આ રીતે જે વિડીયોને લગતા ટેગ છે આપણે એડ કરી દેવાના છે. અને ત્યારબાદ જે યોર ક્વેરીઝમાં આપણી પાસે જે હતા ને, બરાબર છે, તો એ કીવર્ડ સિલેક્ટ કરી લેવાના છે અને બધા અહીંયા આવીને પેસ્ટ મારી દેવાના છે. તો આ જે છે આપણા ટેગ્સ છે એ તૈયાર થઈ ગયા છે. દોસ્તો ટેગ્સની અંદર છે ને મેક્સિમમ 500 કેરેક્ટર તમે એડ કરી શકો છો, એનાથી વધારે એડ કરવાના નથી. તો સરસ રીતે આપણા ટેગ જે છે દોસ્તો એડ થઈ ગયા છે. તો આ જ રીતે તમારે પણ ટેગ એડ કરવાના છે. અને હા દોસ્તો, ખાસ એક વસ્તુ યાદ રાખજો કે વિષય જે હોય, સબ્જેક્ટ જે હોય એને અનુરૂપ જ આપણે ટેગ એડ કરવાના. હવે આપણો વિડીયો છે એ દોસ્તો અપડેટ થઈ રહ્યો છે. એકવાર અપલોડ થઈ જશે ત્યારબાદ આપણે એને પબ્લિક કરી દઈશું, અથવા આને તમે શેડ્યુલ પણ કરી શકો છો, બરાબર. તો જે પ્રમાણે તમને અનુકૂળતા હોય એ પ્રમાણે કાં તો શેડ્યુલ અને કાં તો ડાયરેક્ટલી તમે પબ્લિક કરી શકો છો. ઓકે દોસ્તો, તો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે, આજના વિડીયોમાં કંઈક જાણ્યું હશે. અને હું એવું માનું છું કે જો તમે આ રીતે તમારો વિડીયો અપલોડ કરશો તો તમને જરૂરથી ફાયદો થશે. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને હમણાં જ ફોલો કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.